આપણે ને પપ્પાને છે મેસિંગ કપડા. ઇટ્સ અ મેચ. તારા પપ્પા પીવે છે ચા. ઇઝ અ ટી લવર. જો છે મેસિંગ કપડા આપણે મેસિંગ પહેરી પપ્પા દીકરો બી. હેલો, કેમ છો? નમસ્તે, મારું નામ છે કલ્પેશ ચૌહાણ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો અત્યારે છીએ આપણે વાડીમાં. જો આપણે બાજરી પેલા જોઈએ તો આપણે વાવીથી આ વખતે હાથીથી વાવીથી જો અત્યારે ઉગી ગઈ છે. આખા પડામાં પેલા તે ડુંગળી હતી ને અત્યારે છે બાજરી. આપણે અંદર જઈ જો ઝીણી વાંધો નહીં આવે, ઉગી ગઈ છે તો હવે ન ઉગી હોય તો બીક હોય. અને આ સામે છે આપણી મકાઈ. આપણે જોવા જઈએ મકાઈ આવી કે નહીં જોયું ને આમાં. ઓકે, મકાઈ બેઠી કે હજી કાંઈ બેઠી તો છે નહીં. અંદર જોઈએ આપણે. જો થઈ ગઈ છે કેટલી મોટી, આપણે હાઈટ જેટલી થઈ ગઈ. જો હજી કાંઈ મકાઈ આવી છે નહીં. તો એટલામાં છે આપણે આ સાઈડ તમને ખબર છે ઓલી બધું ઘઉં છે. જો કમ્પ્લેટ છે કે નહીં મોટી. આ બધું તો વાઢવાનું શરૂ થઈ ગયું છે. અને આપણા ઘઉં પેલા બધા વ્લોગમાં જોયા થઈ છે ને. જો અત્યારે થઈ ગયા કેટલા મોટા થઈ ગયા છે. આપણે કમરે પોગો એવી છે. જુઓ એટલા મોટા થઈ ગયા છે ઘઉં આપણે અંદર જઈએ આટો મારવા. બધામાં એકદમ નાના મોટી છે. અમુક એ થોડોક બી ફેર હોય એટલે નાના મોટી થઈ થાય. એમાં એવું હોય બીમાં થોડોક ફેર પડી જાય એટલે થોડુંક નાના ઊંચા નીચે થઈ જાય. સામે છે આપણા કાકાના ઘઉં. એ બધા છે ખરખા કમ્પ્લેટ છે. તો કાલ પાછો બ્લોગ બનાવ્યો નહોતો એટલે આસપાસ બનાવવો જ પડે. એટલા માટે અત્યારે તડક્યો છે. હવે તો એમ કીધું એવું આપણે પેલા કહીએ એમ કે ઉનાળા જેવું થઈ ગયું છે. 4 વાગે જઈ ઘરની બહાર નીકળવાનું ને સૂઈ રહેવાનું, આરામ કરવાનો 4 વાગ્યા સુધી, પછી બહાર આવવાનું. તો આપણે જઈએ કાલ. આપણે સામેના પડું છે ઝાર વઢી લીધી. ઝાર હમણાં કાલ સવારમાં વેવવાની છે ટ્રેક્ટર આવે એટલે. તો કાલે પછી એ બ્લોગ આપણે જોઈશું. પાછું જઈએ આપણે ઘેરે. ક્યારના આપણે આટો મતો ઓલીલા શેડે ગયા હતા, રીંગણી છે એ બાજુ ગયા હતા. અહીંયા આવીને બ્લોગ શરૂ કર્યો હતો. પાછા આપણે ઘરે જઈ શું કરે છે ઘરે. અડધી કલાકથી વાડીમાં આટા મારી છીએ આપણે. જો અમારા વાડીનું લોકેશન જોવો છે ને, ખૂબસૂરત નજારા. ચારે બાજુ હરિયાળી है अभी इधर. મારે ભાઈ કુકો इधर જો અહીંયા જો થઈ ગઈ રમેશ ચીરું એને જો. હાલો અહીં પાવ્યા હાલો. તો ભાઈ અત્યારે કાંઈ વ્લોગમાં એવું કાંઈ ખાસ હતું નહીં. પાતો શું કહેવાય આપણે બનાવી. હા સાવ ફ્રી છીએ અત્યારે. તો હમણાં સાંજે જવું છે આપણે બેનના ઘરે. તો આપણે શું કરીશું હવે? શું કરું કુકુભાઈ? નહીં કુકુભાઈ શું કરીશું હવે? એને તો આરામ જ કરવાનો હોય. કરો મંદિર જોવો. એમાં અત્યારે થાય એવું આપણે અત્યારે આ ટાઈમ થાય ને એટલે થોડુંક કામ ન હોય ને, ફ્રી થઈ ગયો એટલે ટાઈમ ન જાય અત્યારે. કારણ કે તો આપણે હોય અહીંયા એકલા વાડીએ, એટલે બીજા બધા હોય પણ પોતાના વાડીમાં કામ કરતા હોય. અને આપણે અત્યારે ફ્રી હોય તો અત્યારે બેસીએ આપણે અહીંયા ઢાબા ઉપર શાંતિથી. મોબાઈલ જોઈશું, કાંક રીલ જોઈ, એવી રીતે વિડીયો બનાવી, એવી રીતે રૂટિંગ હાલતું હોય. અને અત્યારે જો કાંઈ અવાજ નહીં, કાંઈ નહીં, શાંતિથી બેસવાની મજા આવે. જો અહીંયા આપણે ધાબા પર હોય ને એટલે આપણે હારે જ હોય. અહીંયા એક અમારે નીચે આરામમાં હશે. જો હે ટાઈગર હાય, હે ટાઈગર હાય હાય. છે ને આરામમાં. તો આવી રીતે આપણું રોજનું રૂટિંગ હાલતું હોય. હા, તો આપણે અહીંયા વ્લોગનો એન્ડ કરવી. આજના વ્લોગમાં કીધું એમ કાંઈ મજા આવી હોય તો લાઈક કરી દેજો, કોમેન્ટ કરજો.
અને આપણે થોડી વાર અહીંયા બેસવાના છીએ 6 સાડા 6 સુધી અહીંયા બેસીશું નિરાંતે ઠંડી થોડી ઠંડી લાગવા મળે ત્યાં સુધી પછી વ્યા જઈશું નીચે તો આવજો બાબાઈ એ કુકુ इधर देख